अस्सलामु अलैकुम। અલ્હમ્દુલિલ્લાહ આપણે અકીદા અને દીની બાબતોમાં અહેલે સુન્નતના સિદ્ધાંત વિશે પાછલા એપિસોડમાં સાંભળ્યું. હવે આજના એપિસોડમાં પણ તે જ વિષય પર વધુ એક કુરઆનની આયત જોઈ લઈએ. અને રસૂલ તમને જે કંઈ આપે તે લઈ લો અને જેનાથી રોકે તેનાથી રોકાઈ જાઓ. સૂરે અલ હસ્ર આયત નંબર 7. આ આયત ભલે ગનીમતના માલ સાથે સંબંધિત હોય, પરંતુ તેનો સંબંધ શરઈ બાબતો સાથે પણ છે. અને નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવતા હતા, હમ્દ વ સના પછી સૌથી બહેતર અલ્લાહની કિતાબ છે અને સૌથી શ્રેષ્ઠ માર્ગ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો માર્ગ છે. અને અમલમાં સૌથી ખરાબ અમલ દીનમાં નવી બાબતો કે નવા અમલ છે. અને દરેક નવી બાબત કે નવા અમલ બિદઅત છે. અને દરેક બિદઅત ગુમરાહી છે. અને દરેક ગુમરાહી જહન્નમમાં લઈ જનારી છે. સુનન નસાઈ હદીસ નંબર 1578. તેનો એક બીજો પુરાવો નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું આ ફરમાન પણ છે, તમે મારી સુન્નત અને મારા પછીના હિદાયત યાફતા માર્ગદર્શન પામેલા ખલીફાઓની સુન્નતને મજબૂત રીતે પકડી રાખો અને દીનમાં નવી નવી બાબતો કે નવા નવા અમલથી દૂર રહો, કારણ કે દરેક નવો અમલ બિદઅત છે અને દરેક બિદઅત ગુમરાહી છે. સુનન અબુ દાઉદ હદીસ નંબર 4607.